ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને ભાઈ? ભાઈ અમે હમણાં હે ને વ્લોગ નથી બનાવતા, એનું એક જ રીઝન છે અને એનું રીઝન તમને બતાવું. આ શખ્સ, આ વ્યક્તિ ના કારણે હમણાં વ્લોગ સાવ એટલે સાવ બંધ કરી દીધા છે. શું કારણ છે? શું કારણ છે? જનતા પૂછે છે, મને બધા લોકો પૂછે છે શું કારણ છે. તમે ખોટું બોલો છો. મારા કારણે નહીં, આના કારણે બંધ થઈ ગયા છે. એવું છે? હા, મેં શું કર્યું? તો ચેમ્સ જલ્દી બહાર આવ. અને જલ્દી એટલાથી 1.5 મહિનાની વાર છે. એવું છે તો બહાર નથી બોલાવો. તો આજે આપણે આવી હાલતમાં ક્યાં ચાલ્યા? આજે એમાં એવું છે કે સુરાપુરા દર્શન કરવા જવા છે. લોંગ ટાઈમ થી આપણે કહેતા આવીએ છે. શું કે લોંગ ટાઈમ એટલે જ્યારથી પ્રેગ્નન્સી રહી ત્યારથી કહું છું કે હું દર્શન કરી જઈશ, પણ હું કરવા જ નથી જઈ શકતી, કેમ કે નાની મોટી ઇસ્યુ, તબિયત સારી ના હોય, પ્રોબ્લેમ હોય, કંઈક ના કંઈક. હવે આજે તેમનું નામ લઈને નીકળી જાય, જે થવું થાય. તો ફાઇનલી હવે નીકળી જ જવું છે, પણ ધ્યાનથી. શું કે સાચી વાત છે ને? ધ્યાન તો રાખવું પડે ને. હે, હવે ધ્યાન ન રાખો તો તમને ખબર પડી જાય. ચલો બેબી, મળીએ. આપણા સુરાપુરા દાદાએ આપણે જવાનું છે, આજે દર્શન કરવાના છે. બેબી કરવાના છે ને દર્શન? કરવાના જોઈએ. દર્શન કરવા જાય તો દર્શન ન કરવા પડે? તો ચલો, આપણી ઇંગ્લિશ પરી પણ રેડી થઈ ગઈ છે. અને આમાં શું લીધું છે એ તો બતાવી દે મને. એમાં મારો સામાન છે. શું તારો સામાન છે? જેમ કે શું કહેવાય કે વચ્ચે તબિયતનું ધ્યાન રાખવું પડે તો મોસંબીનો રસ, ઓહો, અને પાણી. પછી પાણી નથી, લીંબુ શરબત. લીંબુ શરબત છે. તો બે વસ્તુ ભેગું રાખ્યું છે એમ ને? હા. તો ચલો હવે સીધા દર્શને જઈએ અને દર્શન બધાને કરાવીએ અને આપણે પણ કરીએ. આપણે અત્યારે જે જગ્યાએ સ્ટોપ આપ્યો છે ને ભાઈ, એ એક મૂવીને લગતો છે. તમને લોકોને બતાવવું એટલે તમને ખ્યાલ આવે અને કહું પણ. જો, નમસ્તે હોટલ અને આ મેડમ નમસ્તે લંડન, બેયને કોમ્બિનેશન છે. અત્યારે કેમ સ્ટોપ આપ્યો તમે મેડમ? એટલું બધું બેસાય મારાથી. એકચ્યુઅલી તમે આ શું પીવશો? નારંગીનું જ્યુસ. ઓહો, નારંગી. પણ આ ખાટી કેમ આટલી બધી આજે? કદાચ એની શું કહેવાય, લીંબુ પી લીધું હશે. આ તો એમાં લીંબુનો છંટકાવ કર્યો લાગે. બહુ ખાટી છે. બહુ ખાટી છે? તો તારી પણ જીભ કોઈ તારી પણ જીભ શું કહેવાય કે આમ ઓછી ખાટી નથી? હા એમ. મારી તો કડવી છે. એવું છે? તો નાસ્તો બાસ્તો નથી કરાવો તારે માંથી? આગળ જઈને કરવી. એટલે આપણે હવે જવાનું ક્યાં છે? એક યો વે યા ધીઝ વે? તો અત્યારે તું બાઇક ચલાવી લી કે હું ચલાવું? એમાં એકચ્યુઅલી એવું છે કે મારી કન્ડિશન અત્યારે એવી નથી કે હું બાઇક ચલાવી શકું. બાકી તમને ખબર છે કે મને બાઇક આવડે છે તો હું ચલાવી. એવું છે ભાઈ, મેડમને ઓલરેડી બાઇક આવડે છે એવું મેડમ કહે છે. મને ખ્યાલ નથી. ખ્યાલ નથી કે મને આવડે છે કે નથી આવડતી. હે, એટલે આ જ્યુસની માથે પાણી થોડું પીવાનું હોય? બહુ ખાટું લાગે એટલે લીંબુ શરબત બહુ ખાટું પી છે એટલે પછી થોડું પી લઉં ને. એવું? તો ચલો ફ્રેન્ડ્સ, આપણો વે અહીંયાથી આ સાઈડનો છે. આ સાઈડ આપણે નથી જવાનું, આ સાઈડ સિટીમાં જવાનું છે. શું કે સિટીમાં જવાનું છે ને? કયું સિટી છે? વેરાવળ. એવું છે. અને આપણે આમ જવાનું છે, સિટી કયું આવશે? ગલ્લુ જવું છે. ઓકે, ફાઇનલી અમે લોકો ગળુ પહોંચી ગયા છે ભાઈ. અને અત્યારે છે ને ભાઈ, બહુ કડકડતી ભૂખ લાગી ગઈ છે. મને નહીં, આ મેડમ પરીને. ભૂખ તો લાગે ને. કેમ? એટલે ભૂખ ન લાગે? એટલે આને લાગી છે કે તને લાગી છે? બેયને લાગે. બેને લાગી છે. એટલે એ બોલે છે અત્યારે કહે છે તને? તો ઈ બેને પાટા મારે અંદર ભૂખ લાગે એટલે શું તું કહીશ? કે તો ખરા ને, કંઈક કહેતો તો હશે ને? તો જરાક અંદર લાતો મારવા માંડે ભૂખ લાગે એટલે. કહેતું હશે કે કહેતો હશે કે કહેતી હશે કે શું હશે કે ખબર? એ હોય ટૂંકમાં લાતું મારે એટલી ખબર પડે કે હવે એને ભૂખ લાગે એટલે મારે ખાવાનું. એટલે અત્યારે શું ખાવું છે આમ, કઈ આઈડિયા? પૌષ્ટિક, પેટ ભરાય એવું. પૌષ્ટિક અને પેટ ભરાય એવું ગાંઠિયા ખાઈ લઈએ. શું કે? કારણ કે ગુજરાતીની આન બાન શાન ગાંઠિયા છે અને એ પણ તારે એક્સેપ્ટ કરવું પડશે. શું કે? મને ભાવતા નથી પણ ખાવા તો જોશે. કરી લઈશ ને? તો અમે લોકો અત્યારે હોટલમાં વૃંદાવન હોટલમાં આવી ગયા છે. અને જો ફૂડ ઝોનનું ઓપ્શન વાં છે, તો હાલ નાસ્તો કરવા જે હોય એ ખાઈ લઈશ ને? નાટક કાંઈ નહીં કરે ને? હવે ક્યાંથી કરું નાટક? ભૂખ લાગે એટલે ખાવું તો પડશે. ભૂખ લાગે એટલે ખાવું પડશે એમ?
તો ભાઈ ચલો જે હોય કદાચ રાત બાતનું બચ્ચું કૂચું હોય ને યાને ખવડાવી દઉં એટલે શું કહેવાય કે શાંતિ લઈને, કારણ કે આમ પણ યાને તાજું ખવડાવવા લાયક નથી, એટલે બચ્ચું કૂચું ખવડાવવા જ લાયક છે, એટલે બચ્ચું કૂચું ખવડાવી દઈએ. શું કે સાચી વાત છે ને? એવું છે ભાઈ, હાલો બચ્ચું કૂચું બાકી પડ્યું હોય ને ખવડાવી દઈએ. મેં લોકોને કીધું હતું ને કે ભાઈ આને આગળ જે બચ્ચું કૂચું હોય ને એ જ ખવડાવવાનું છે. તો જો અત્યારે આ વાસી ગાંઠિયા પડ્યા હતા ને એ ખાવાના છે. શું કે વાસી ગાંઠિયા ખાવાના છે ને? હે હું શું કરવા વાસી ખાવ, તમે ખાવ. એવું છે તો આ તું ને ખા. આપણે તો ઘરમાં ગરમ હોય જો. એવું છે. અને આ કોના માટે છે? તમારી ને મારી માટે મેં લીધે જ મળે. હે તો ગાંઠિયામાં થઈ જશે? ગાંઠિયામાં થઈ જશે કે કંઈ બીજું લેવું પડશે? ગાંઠિયાઓ ભાવતા જ નહીં, પણ બીજું અહીંયા કંઈ છે નહીં તો ખાવું પડશે. એવું છે. અહીંયા જો ભાઈ છે ને નાસ્તો મળે છે, પણ હવે મેં જોયું કે નાસ્તો જોઈએ, હવે શું કરીએ? કયો નાસ્તો? ગાંઠિયાથી સ્ટાર્ટ કરીએ, પછી કદાચ વિચારીએ કે કંઈક બીજું મગાવીએ. શું કે? તો મારા માટે ગાંઠિયા નહીં કે તારા માટે ગાંઠિયા? તને તો ગાંઠિયા લાયક નથી. આહા, એ શું કરે છો? તો જો અહીંયા અમને એક નજારો જોવા મળ્યો છે. કેટ ઇઝ સ્ક્રેચિંગ પ્લાયવુડ. યસ યા નો? કેટ ઇઝ સ્ક્રેચિંગ પ્લાયવુડ. ચલો ભાઈ હવે ગાંઠિયા ખાઈ લઈએ, કારણ કે ગાંઠિયા ખાવાની બહુ મજા આવે મને. આ મેડમને નહીં, જો મેડમ તો અત્યારે ઓલરેડી કેટ સ્ક્રેચિંગ અહીંયા જોઈએ એવી તો ખાઈ લેવું ને ગાંઠિયા. સ્ટાર્ટ કરો. ભાવશો તો ખરા ને? હવે નો ભાવે તે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. એવું છે તો ખાવા પડશે. તો ખોરાસા ગીર પહોંચી ગયા, અને અત્યારે આપણે શું કહેવાય કે આપણા ઈષ્ટદેવ યાની કે આપણા શું કહેવાય સુરાપુરા, અને એમના માટે નારિયેળ અને અગરબત્તી લઈ લીધી. જો અહીંયા દુકાનેથી નારિયેળ અને અગરબત્તી લઈ લીધી હે. તો આપણા ઈષ્ટ દેવતાનું ઠેકાણું કઈ બધું છે એ તો ખબર છે ને? આ ભાઈ શેરી, આ પેલી શેરી જે આવે ને ત્યાંથી આમ યાદ રહી ગયું ને? શરૂઆત હતી ત્યારે કાં ભૂલતા બહુ. એક ગલી બે ગલી આગળ જતા ને પછી ગોતતા કે મળે કે નહીં. શું કે હવે યાદ રહી જાય ને? એટલે આમ ફાઇનલી શું કહેવાય કે આજે 8 મહિના પછી પહોંચી તો ગઈ એમ. શું જ્યારે પ્રેગ્નન્સી રહી ને ત્યારથી આવવાનું હતું. એટલે મને થેન્ક યુ કહી કે નહીં? તમને તો પછી થેન્ક યુ કહીશ, પહેલા એમનો હુકમ હતો ને એટલે આવી. એટલે એમનો તો હુકમ હતો, પણ અહીંયા લાવનાર તો હું છું ને તને. હા, તેની માટે થેન્ક યુ. હા એમ તો હવે ભૂલતી નહીં. કોણ લાવ્યું તને? હું લાવ્યો ત્યારે તો આવી શકી. એમણે બોલાવ્યા એટલે જ કહું, પણ લાવનાર તો હું છું ને એમ કહું છું. લાવનાર. હા, આ મારી ઇંગ્લિશ પરી લાવી તને, એને થેન્ક યુ કહી દે. હા, થેન્ક યુ. બસ હા એમ. હવે મેં ફાઇનલી સમથિંગ 8-10 મહિનાથી જે રાહ જોઈને બેઠા છે એમની પાસે અમે લોકો આજે ફાઇનલી પહોંચી ગયા છે. તો જો હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવી લઉં છું. જય સુરાપુરા બાપ. માફ કરજે બાપ, એટલો સમય લાગ્યો. કા એ તો અમથા મા બાપ હોય છોકરાઓને સજા ન આપે. એવું છે તો પછી લોંગ ટાઈમ થઈ ગયો હતો ને એટલા માટે, કારણ કે આપણે આવું છે. એવું છે કે એનો હુકમ જ નહોતો અહીંયા આવવાનો. એવું છે. જ્યાં સુધી નો બોલાવે ત્યાં સુધી તમે ન આવી શકો. તો આજે ફાઇનલી તો તને પહોંચાડી દીધી ને સુરાપુરા બાપે. આજે એમની ઈચ્છા થઈ, એમનું કહેવાય ને હુકમ થયો એટલે હું પહોંચી, નતર હજી આજે ના પહોંચે. એવું છે ભાઈ. જો અમારું સુરાપુરા બાપાનું મંદિર છે અને અહીંયા એમની ધજા છે. ગરીબા હતા બાપના દર્શન થઈ ગયા, માતાજીના સતિયાઈના પણ દર્શન થઈ ગયા, અને આપણે શું કહેવાય નારિયેળ પણ વધારી નાખ્યું અને અગરબત્તી પણ કરી, અને એક શું કહે સ્તુતિ, ગરીબાતાની સ્તુતિ છે જે વાજા પરિવારની છે. જો આ રીતની સ્તુતિ છે લગાવેલી છે કે આપણું શું કહેવાય અસ્તિત્વ, અને પ્લસ પાછું ઘણું બધું છે ને. તે શું વાંચ્યું તો શું કહીશ આમ? આખી વાંચી લીધી મેં તો. એમનો ઇતિહાસ લખ્યો છે આખો. ઇતિહાસ છે. પછી અહીં જો એવી રીતના વાજાકુળમાં પૂજાણા ને એવું બધું. અને ભાઈ જો અહીંયા ફોટોગ્રાફ પણ રાખ્યા છે કે જેને દીકરો આપે છે બાપા, એમના ફોટોગ્રાફ્સ પણ અહીંયા લગાવે છે. તો હાલો હવે જવું છે કે? હાલો. તો ગરીબ બાપાનો પાછો હુકમ થાય તે દી આવશું. ચલો ભાઈ. તો જો ગરીબ બાપા બાપ જાય છે, હવે તમારો હુકમ પાછો થાય ફરી વાર બોલાવજો અમને,
તો અમે પાછા આવશું. દર્શન કરીને ભાઈ નીકળ્યા ને તો ગીરના જંગલમાં સારા સારા વ્યૂના સારા ફોટા પાડવા માટે સ્ટોપ થઈ ગયા છે. કારણ કે ભાઈ ગીરમાં સારા લોકેશનમાં ફોટા પાડવાની જે મજા આવે ને એટલે કાંઈ ઘટે નહીં. જો અત્યારે મેડમ છે ને એ શીતળ છાયામાં ફોટો પાડવા માટે ઊભા છે. પણ એમાં એવું છે કે ઠંડીનો માહોલ જેવું કઈ છે જ નહીં. ગરમી તો જો કેવી છે. કેમ ડબલ ઋતુ ચાલે છે અત્યારે? તો તડકો ને ગરમી અત્યારે એમ થાય છે કે જલ્દી ઘરે પહોંચી જાય તો સારું. આ કેવું વૃક્ષ છે જેના નીચે તું ઊભી છો? લગભગ વડલો છે કે નહીં, વડલો ના કહેવાય આને. તો પીપળો નહીં, તો આને કદાચ એમ કહેવાય તો ખાખરો કહેવાય. ખાખરો. હમ. પણ ખબર કહેવત છે કે ઊંટ આંકડો ના ખાય અને બકરું ખાખરો ના ખાય. તો આના પાન તો ના જેવા છે. કોના જેવા? પેલા વડલાના હોય એવા. નહીં, વડલા નથી. આ પાન છે ને એવા છે કે આમાં તને ખ્યાલ હોય તો નાનપણમાં આપણે બરફ બહુ ખાધો. ખબર? બરફ વેચવાવાળા આવે ને તો બરફ આમાં આપતા પહેલા. પણ અહીંયા અમારે ત્યાં ન હોય. કેમ તમારે ન હોય એટલે? અમદાવાદમાં મેં એવા કોઈ દિવસ બરફ નથી ખાતો. તો તમારે અહીંયા ગીરમાં કોઈ દિવસ ગ્લાસ લઈને જવું પડતું એવું છે? કે તો વાટકા લઈને જવા. અમારા ભાઈ નાનપણમાં છે ને આના ડાળીના જે પાંદડા આવે ને એના બરફ ખાવા મળતો એમાં. અમે નથી ખાધો. અમે તો ગ્લાસ લઈને જતા. ત્યારે 50 પૈસામાં ને રૂપિયામાં ને બરફ આપતા. હા, ગ્લાસ લઈને જતા ને કાં તો વાટકા લઈને જતા. એવું કરતા. તો જવું છે કે ઘરે નથી જવું? જવું ચાલો ને ફટાફટ પહોંચી જઈએ. જવું છે ને?